ફળ એટલે શું? ફળ એટલે કઈ કોઈ ઝાડમાં લાગેલું ફળ એને જ આપણે ફળ કહીએ, અથવા કોઈ ખેતીમાં લાગેલું ધાન એને જ ફળ કહીએ, અથવા દ્રવ્ય એને જ ફળ કહીએ, એવું ના હોય. જેના માટે આપણે કર્મ કરીએ અને કર્મ કરવાથી જે આપણને પ્રાપ્ત થાય તે ફળ કહેવાય. આજ નાના નાના બાળકોને આપણે ભણાવતા હોઈએ, સારી સારી નિશાળમાં એનો દાખલો કરાવીએ, એ ભણે નિશાળમાં અને પછી એક મુકામને હાસિલ કરે, એક ડિગ્રી પ્રાપ્ત કરે, એક હોદ્દો પ્રાપ્ત કરે, એ એનું ફળ છે. કોઈ વકીલ બને, કોઈ ડોક્ટર બને, કોઈ સીએ બને, એના ફળ સ્વરૂપ છે એનું. જે આટલા વર્ષ એને મહેનત કરી છે, કર્મ કર્યો, તપ કર્યો, તેનું ફળ છે. તો આપણે સમજવાનું એ છે કે આપણે સંપ્રદાયમાં માર્ગ અપનાવ્યો, પરંતુ માર્ગમાં ચાલવું, માર્ગમાં આચરણ કરવું એ અત્યંત આવશ્યક જીવ માટે હોય છે. ત્યારે જ એના માર્ગનું ફલ સ્વરૂપ જે પ્રભુ છે, આપણા શ્રી ગોવર્ધનધર છે, ત્યારે આપણને પ્રાપ્ત થાય છે, એમને પ્રાપ્ત નથી થતા. તેના માટે વૈષ્ણવો અત્યંત આવશ્યક હોય છે આપણને સમજૂતી કે આ માર્ગમાં આચરણ શું કરવાનું છે. પરિસ્થિતિ એવી છે આજના સમયમાં, સાંપ્રત સમયની, જીવ બ્રહ્મ સંબંધ લઈ લે છે, પણ એને જ્ઞાન નથી હોતું કે મારે શું કરવાનું છે, મારા પ્રભુ કોણ છે, મારા ગુરુ કોણ છે, માર્ગ શું છે, શું કરાય શું ન કરાય. કર્તવ્ય અને અકર્તવ્ય બે વસ્તુ હોય જીવનમાં. કરવા જેવું, કરવું જોઈએ એને કર્તવ્ય કહેવાય. અકર્તવ્ય જે ન કરાય, જે ના કરવા જેવું, એને અકર્તવ્ય કહેવાય. તો પહેલા આપણને ખબર પડવી જોઈએ કે આપણે શું કરાય ને શું ન કરાય. ઘણીવાર જીવની આ પરિસ્થિતિ થઈ જતી હોય છે અજ્ઞાનવશ, કે ન કરવાના કાર્યો પણ આપણે કરી બેસતા હોઈએ છીએ. જેમ કે દાખલા તરીકે તમને સમજાવું કે પુષ્ટિમાર્ગ છે, પુષ્ટિમાર્ગ અનન્યતાનો માર્ગ છે. આમાં અન્યાશ્રયને કોઈ સ્થાન નથી. અન્યાશ્રય જીવ નથી કરી શકતો. જે આ માર્ગમાં આવ્યો, જેને બ્રહ્મ સંબંધ લીધું, એ જીવે અન્યાશ્રય કદાપી ન કરાય. અને તો પણ એ કોઈ શિવ મંદિરે જતો હોય, કોઈ હનુમાનજીના મંદિરે જતો હોય, કોઈ માતાજીમાં જતો હોય, તો આવી બધી જે પરિસ્થિતિ છે એ બધી અન્યાશ્રય કહેવાય. અન્યનો આશરો લીધો, અન્ય આશ્રય કર્યો. આપણો માર્ગ એ કહે છે, આપણા માર્ગમાં એ આજ્ઞા છે આપણને કે માત્ર ને માત્ર શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી એ જ આપણા સ્વામી છે, એ જ આપણા ઠાકોરજી છે, એ જ આપણા સેવ્ય છે. આપણે એમની સેવા કરવાની છે, એ જ આપણા પૂજ્ય છે. એમને જ નમવાનું છે. જ્યાં ત્યાં આપણે દરેક જગ્યાએ નમવાનું નથી. પરંતુ જીવની સ્થિતિ કેવી છે કે જેને ખબર હોય, અમુક વર્ગ એવો છે કે જેને ખબર છે, એ લોકો નથી કરતા અન્યાશ્રય ભગવત કૃપાથી, એ લોકો ધ્યાન રાખે છે. અમુક વર્ગ એવો છે કે જેને ખબર છે, પણ તો પણ સમાજ સાથે ચાલતા ચાલતા એ પણ અન્યાશ્રય કરી બેસે છે. કે સમાજમાં રહેવું છે, જ્ઞાતિમાં રહેવું છે, એટલે આ તો કરવું પડે. એ એની સોચ છે, કરવું પડે જરૂરી નથી. કરવામાં તો એવું છે કે માણસો ઘણું ઘણું કામ એવું કરતા હોય જે ન કરવા જેવું હોય. બધું આપણે થોડી કરતા હોઈએ એની સાથે રહીને. આપણું ઉઠવું બેસવું બધા સાથે હોય. હવે 15 જણા સાથે તમે ઉઠતા બેસતા હો, 15 જણામાં એક જણો એવો હોય ગાળો બકતો હોય કે ન હોય? તો શું એની સાથે ઉઠવું બેસવું તો એની આપણે ગાળું બકવાની, ગાળું બોલવાની? એવું તો ના કરીએ ને. એટલી તો અક્કલ આપણને હોય કે ન હોય કે આપણને શોભા ન દે એવું કાર્ય ન કરાય. કેમ આપણને ખબર પડી જાય કે આ વસ્તુ ન કરાય? એ કરવાથી આપણું ઘટે. તમને સમાજમાં ઘટે એની બીક છે, પણ સંપ્રદાયમાં ધર્મમાં તમારી ઘટે એની બીક નથી.
એની બીક હોવી જોઈએ ને. આ 10 જણા અન્યાશ્રય કરી રહ્યા છે, શિવજીના મંદિરે જઈ રહ્યા છે, તો આપણે ભેગા ભેગા વયા જવું શા માટે? હું પુષ્ટિમાર્ગીય છું, મારો ધર્મ મને ના પાડે છે, મારા ગુરુ મને ના પાડે છે, તારે ન જવાય તો ન જવાય, બસ સીધી વાત. શા માટે આપણે જઈએ? એવું વિચાર જે છે એ ખોટા છે કે ભાઈ ઓને ખરાબ લાગી જાય, આને ખરાબ લાગી જાય, એવું કઈ હોય જ નહીં. બધા સ્વતંત્ર પોતપોતાની રીતે જીવે છે. આપણને પણ અધિકાર છે આપણા ધર્મને અનુસાર જીવવાનો. તો આપણે એ હિસાબે આપણે અનુસરણ આચરણ કરી શકીએ, ન કરી શકીએ એવું નથી. એટલે જેની એવી માનસિકતા હોય એને સુધારવી જોઈએ. તો એક વર્ગ તો એવો છે કે જાણે છે એટલે કરતા જ નથી અન્યાશ્રય. એક વર્ગ એવો છે, બીજો વર્ગ કે જાણે છે પણ સમાજની સાથે રહેવું છે એટલે કરે છે. એક વર્ગ એવો છે કે જેને ખબર જ નથી આ બાબતની, કે જ્યાં ત્યાં રખડતા ન રહેવાય, બધી જગ્યાએ માથા ન ટેકાય, માર્ગમાં આવેલા છે, બ્રહ્મસંબંધ લીધેલું છે તો એને ખબર નથી. પણ આ ખબર ક્યારે પડે? જ્યારે જ્ઞાન આનું સમજૂતી, સંપ્રદાય બાબતની સમજૂતી એને હોય કે આપણું કર્તવ્ય શું છે. આપણે વૈષ્ણવ છીએ. વૈષ્ણવ એટલે શું? જે વિષ્ણુનો ઉપાસક હોય એ વૈષ્ણવ છે. શિવનો ઉપાસક હોય એને શૈવ કહેવામાં આવે. ગણપતિનો ઉપાસક હોય એને ગણપતિ કહેવામાં આવે. શક્તિની એટલે માતાજીનો ઉપાસક હોય એને શાક્ય કહેવામાં આવે. ભાઈ બધાને અલગ અલગ નામે બોલાવવામાં આવે છે. જે દેવના ઉપાસક છે એને અલગ અલગ નામે બોલાવવામાં આવે છે. આપણને વૈષ્ણવ બોલાવવામાં આવે છે તો આપણને શરમ શેની કે હું વિષ્ણુનો ઉપાસક છું, હું ભગવાન કૃષ્ણને જ માનું છું, બસ. એમાં બીજી વાત ક્યાં છે? હું શૈવ છું જ નહીં તો હું શા માટે શિવને માનું? છાતી ઠોકીને આપણે કેમ ના કહી શકીએ? કઈ આપણો પાયા વિહોણો સિદ્ધાંત નથી, પાયા વિહોણો માર્ગ નથી આપણો. આપણો સંપ્રદાય શ્રી વલ્લભ પ્રભુનો માર્ગ છે. સિદ્ધાંતતઃ બધું આપણે સિદ્ધ કરેલું છે કે સૌથી ઉપર કોણ છે, સર્વેના નિયંતા કોણ છે, બધા દેવતાઓ ક્યાંથી ઉત્પન્ન થયેલા છે, જગત ક્યાંથી ઉત્પન્ન થયેલું છે, બધું આપણે બતાવેલું છે.